વડોદરા શહેર એસઓજીની ટીમે બાતમીના આધારે હરણી રોડ રેવડિયા મહાદેવ મંદિર સામે આવેલા ભરવાડવાસમાં રેડ કરી રામદેવ ગેસ એજન્સીના ટેમ્પો ચાલક સાદુલભાઈ ભોપાભાઈ ભરવાડને ગેસ રિફિલિંગ કરી ગેસની ચોરી કરતા રંગે હાથ પકડી પાડ્યો છે। આ ઇસમ ગ્રાહકોને ડિલિવરી કરવાના ઘરેલું ભારત ગેસના બોટલોમાંથી ગેરકાયદેસર રીતે કોમર્શિયલ ગેસના બોટલોમાં ગેસ કાઢી રિફિલિંગ અને રીપેકિંગ કરતો હતો। એસઓજીએ ઘટના સ્થળેથી બજાજ અતુલ 3 વ્હીલર ટેમ્પો 25 નંગ ભારત ગેસના બોટલો અર્ધ ભરેલા કોમર્શિયલ અને એચપી ગેસના બોટલો વજન કાંટો અને રિફિલિંગના સાધનો સહિત કુલ ₹1,35,264નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ માટે હરણી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે। સમગ્ર પ્રકરણમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ગામિત, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એન. સિસોદિયા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર આસિફ ઇકબાલ મોહમ્મદ અલી, જયેન્દ્રસિંહ ભીમસિંહ, રાજેન્દ્રસિંહ ગણપતસિંહ, અનામડ હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ અંબારામભાઈ, યુવરાજસિંહ અશોકસિંહ અને જયદીપસિંહ નટવરસિંહે સારી કામગીરી કરેલ છે।